નમસ્કાર મિત્રો, આજે ફરી એકવાર તમારું સ્વાગત છે। આજે એક નવા જ વિષય સાથે આપણે આ ચેનલમાં એક વનસ્પતિ પરિચય કરવાના છીએ અને આજે જે તમને વિડીયોમાં જે વનસ્પતિ દેખાય છે એ ખૂબ જાણીતી છે અને આપણી ચારે બાજુ લગભગ ગુજરાતમાં બધી જ જગ્યાએ જોવા મળે છે અને આ વનસ્પતિના નામ પણ ગુજરાતમાં અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ નામ છે, બરાબર। હવે આ વનસ્પતિનું નામ જો હું તમને કહું તો આને પાણાફાળ તરીકે ઓળખવામાં આવે છે, અમુક વિસ્તારમાં વાનરપૂછ કહેવાય છે, પરદેશી ભાંગરો કહેવાય છે અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં આને ઘા જાળવું કહે છે, ઘાબુરી કહે છે, આવા ઘણા નામથી ઓળખીએ છીએ। અમારા વિસ્તારમાં તો આને ઘા જાળવું પણ કહે છે અને ઘાબુરી પણ કહે છે। તો એક મારી તમને એક રિક્વેસ્ટ છે કે તમારા વિસ્તારમાં આ જે વનસ્પતિ છે એને કયા નામથી ઓળખવામાં આવે છે? આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે। કોમેન્ટમાં તમે જરૂર આ જો વિડીયો જોતા હોય તો લખજો કે તમારા વિસ્તારમાં આ ઝાડવાનું નામ શું કહે છે એમ, બરાબર। હવે આ વિડીયોમાં સંસ્કૃતમાં આ જે વનસ્પતિ છે એને વ્રણરોપા અને સંધાનકરણી એવા નામથી ઓળખવામાં આવે છે। આ વનસ્પતિ મિત્રો ખૂબ ઉપયોગી છે અને આપણે સહેલાઈથી મળી પણ જાય છે। હવે આના આપણે આજે જે ઉપયોગ જોવાના છે એ ઉપયોગ હું તમને પથરી માટે એક ઉપયોગ જોશું, પછી જેને લોહી ન બનતું હોય એના માટે એક ઉપયોગ જોશું, પછી ખાસ ઉપયોગ આનો અગત્યનો કમરના દુખાવા માટે લઈને આવ્યો છું। કમરનો જેને દુખાવો હોય એના માટે